લોકોની મહેનત અને યોગદાનને ઓળખ આપી તેમને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી પ્રોગ્રેસ એલિયન્સ દ્વારા સફળ સ્પેશિયલ એપ્રિસિએશન ફોર અમેઝિંગ લીડર્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના સિરવી સમાજવાડી પર્વત પાટિયા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ વ્યવસાયોમાં કામ કરતા 500થી વધુ ટીમ મેમ્બર્સને તેમની મહેનત, લગન અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા. પ્રોગ્રેસ એલિયન્સ દ્વારા છેલ્લા 12 વર્ષથી દેશના અલગ અલગ 20 શહેરોમાં આવી પહેલ કરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા દર વર્ષે આશરે 20,000થી વધુ ટીમ મેમ્બર્સ અને સાથીદારોને તેમની કામગીરી અને યોગદાન બદલ સન્માનિત કરવામાં આવે છે. સફળ કાર્યક્રમનો મુખ્ય હેતુ કંપની, ઓફિસ, ફેક્ટરી, દુકાન અને અન્ય વ્યવસાયિક સંસ્થાઓમાં કામ કરતા ટીમ મેમ્બર્સની મહેનતને ઓળખ આપવાનો છે. પ્રોગ્રેસ એલિયન્સના પ્રવક્તાના જણાવ્યા મુજબ જ્યારે કોઈ વ્યક્તિની મહેનતને યોગ્ય સમય, સન્માન અને ઓળખ મળે છે ત્યારે તેમના આત્મવિશ્વાસ, ઉત્સાહ અને કામ પ્રત્યેની જવાબદારીમાં વધારો થાય છે. આવી પહેલથી વ્યક્તિ વધુ સારું પરફોર્મન્સ આપવા માટે પ્રેરાય છે. 20 શહેરોમાં 12 વર્ષીય સન્માનની પરંપરા પ્રોગ્રેસ એલિયન્સનો આ કાર્યક્રમ માત્ર એવોર્ડ સેરેમની નથી, પરંતુ આપસી સહયોગ, સન્માન અને સાથે મળીને આગળ વધવાની ભાવના સાથે જોડાયેલો પ્રયાસ છે. સંસ્થાનો ઉદ્દેશ્ય છે કે સમાજના દરેક વર્ગને આગળ વધવાની તક મળે, દરેક વ્યક્તિને તેની મહેનતની ઓળખ મળે અને દરેક વ્યક્તિને પોતાના યોગદાન માટે ગૌરવની લાગણી અનુભવાય. મારું નામ પ્રશાંત વાઘાણી છે. હું પ્રોગ્રેસ અલાયન્સનો પ્રાઉડ મેમ્બર છું. આજે સફળ કરીને અમારી એક ઇવેન્ટ થઈ રહી છે, જેની અંદર 120 એસએમઈઝ કંપનીના 900 ટીમ મેમ્બરોને અહીંયા અમે છે ને એવોર્ડ આપીને સર્ટિફિકેશનથી એકનોલેજ કરવાના છીએ. કોઈ પણ કંપની છે ને એના ટીમ મેમ્બર વગર અધૂરી છે. કોઈ પણ કંપનીના હાથ પગ છે ને એના ટીમ મેમ્બર છે. તો આ જે ટીમ મેમ્બરો આખું વર્ષ કામ કરતા હોય છે, તનતોડ મહેનત કરતા હોય છે, કોઈ પણ એને સિઝન નડતી નથી. વરસાદ, તડકો, ઠંડી, આ દરેક સિઝનને સહન કરીને પણ દરેક કંપની માટે, ગ્રોથ માટે કામ કરતા હોય છે. તો આ વર્ષ દરમિયાન જે કામ કરે છે ને એમને એકનોલેજ કરવા માટે થઈ અને પ્રોગ્રેસ અલાયન્સ આ એક ઇવેન્ટ કરી રહી છે સફળ, અને દરેક ટીમ મેમ્બરો તે સ્વાગતથી લઈ અને એવોર્ડ, સર્ટિફિકેશન અને એને ભાવપૂર્ણ લાગણીથી જમાડીને અને ઘરે મોકલવામાં આવે છે. આની અંદર સ્વાગત એક વીઆઈપી કહીએ ને કે વીઆઈપીથી વીઆઈપી સ્વાગત કરવામાં આવે છે. ત્યારબાદ એમને સર્ટિફિકેશન, એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. એમની આરતી ઉતારવાના છે, એમને ફ્લાવર શાવર એક્ટિવિટીથી એક સન્માન કરવામાં આવે છે. અને પછી દરેક ટીમના ઓનર એમને છે ને ભાવપૂર્ણ પોતાના હાથે જમાડતા હોય છે અને પછી એમને ઘરે વિદા કરતા હોય છે. આજે 120 કંપનીના 900થી વધુ ટીમ મેમ્બરોને અહીંયા એકનોલેજ કરવાના છીએ.